હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. આ બાપા હા બેટા ખેંચાય હવે બોધી રે બેટા. હું ના પારું માં બે ચોટલા નહીં વાળો તો વાર વાર કરો છો. હવે બેટા વારવા પડે અને આજ છે મારે લુગરો પહેર્યા છે. આ તો રંગીન પહેરી જવાના હા. ઓ વાત તો બુધવાર છે કે. હા અને બાપા હા મને 10 રૂપિયા આલજો આજે. ચમ હું કરે બેટા નાસ્તો તો પડે છે. પેન્સિલ ખોવાઈ જઈ. પેન્સિલ ખોવાઈ જાય છે. હારે રમણા આલું હતી. મને બાએ આપ્યા તા પેલી વખત પણ હન તે પેલી 5 પેન્સિલો લાવી દી મને પણ નિહાળમાં લઈ જાય કોક નો કોક લઈ જાય છે. બેટા હોપર હા આપણો ટેમ થાય ને એટલે જઈને પાથના પૂરી થાય તો બેસી જજો આડાવાળો ફરતો ના રિસેસ ભરાઈ જાય ને તોય બેસી જવાનો ટાઈમ હા બાપા કોઈના વાદે કોઈ છોરીઓ કી ખેડો ગલ્લા જઈને આવીએ તો રિસેસ પૂરી થાય પછી ચોઈ જવાનું નહીં. ના બાપા ગલ્લા બલ્લા હું તો ચોઈ જતી નહીં મને બા હા ને તે મને નાસ્તો ભરી આલે મમરા ને એવું. ઓન બેટા ભણવામાં બહુ ધ્યાન આલજો. હા બાપા અને ઓચવાનું સાહેબ ભણાવતા હોય કે ના ભણાવતા હોય ધ્યાન બધું રાખવાનું. સાહેબ ના હોય તો આપણે ઓચે જવાનું ચોપડી ખોલી. હા બાપા અને માં તો જી બાપા હા માં તો તાર માં તો લુગરો ધોવા જઈશે. હા ઓ હા તો હું જાઉં બાપા તને નિશાળ હો ને હરજો તો મોડું થાય મારે. અને નાસ્તો કરે છે ને ભર નાખ્યો એ હરની હવારે બનાવીને જ રાખે તો. બાપા હા હું જાઉં તને નિહાળ હો. હા બેટા અને હાચવીને જજે પાર રસ્તામાં. હા બાપા જે રસ્તો જો ને એ રસ્તો પાછો આવજો બેટા જો ઉભો રહે ના રહેતો રસ્તામાં. 10 રૂપિયા પેલા ના લીધા મોંથી એ હારી એમ મેલ્યા હતા લઈ લેવા હતા કર. એ ના હોય છૂટા ના હોય તો લઈ જજે બધા તું તાર બીજા પાછા લાવજે. મને 20 રૂપિયા તો 10 રૂપિયા પાછા લાય. હા બાપા હા હમણાં ગમું પહોંચી જવું બેટા લેતો આવું છું તાર માટે. બેન બોલો છો કે આવા ચંપલ તું પહેરીને આવો કે નિશાન તને કીધું એટલે પહેરી આવા કે તૂટી જા પણ એટલે તો હારે લેતો આવું હશે નિશાન. હા હા આમ ભણજે અશ્વિન. એ હા બાપા નાસ્તો પૌવા બન્યા બાપા બીજી વાર. હારું હેડ તે બેટા હેડ તને હારે હેડ તા ટાઈમ થયો તાણી જવું માં હું તો હવે ટાઈમ સવારે ઉઠી નથી બાપાને કો માં મન મૂકીને જતી રહી હતી કે તું જે હાલ ઉઘરો તો હવે બેટા ઘરનું કામે કરવું પડે કે વાહન કહી કચરો વાળી અને લુગરો ધોવાળી. એટલે હું ધોઈ જવું પડે. ના એ તો હું ધોઈ નાખું છું અને તું હેડવાન કરે તો ટાઈમ થઈ જાવ. અને બે જ કપડા છે વધારે નહીં. હો હું જાઉં હો. હારે હેડ બેટા હાસવીન જજે પાછી. એ હારું હું કીધું હારે હાય સોડી માર એકના એક સોડી છે એ ભણજે જેટલી આગળ વધો તો મારો થોડું આગળ વધે તો સારું કર નકર હું તો આજ છું કાલ નહીં. હવે શું કરે હવે કોને મારી મનની વાત કરું મને તો કેન્સલ છે. હવે કોઈને કહી નહીં આપતી ડોહાને નહીં કહી આપતી કે હવે સોડીને ના કહેવાય કે હવે ગમે ત્યારે હું તો ટપકી જાઉં. હાય લે હેડ હવે ઘેરે રોધવાનું હા ડોહો વાટ જોતી હા આ તો ધોઈ નહીં ધોઈ નાખે. હવે મારી સોળી ભણી ગણીને આગળ વધાય અને એનું બાપનું અને મારું નામ રોશન કરે એટલું જ મારા જોવો છે. નકર મારા તો હવે શું તબિયત સારી રહેશે. શું કરો હવે મારે શું કહેવું ડોહાને કંઈ નહીં આપતી કે મારી સોળીને કંઈ નહીં આપતી. હવે આ મારા કેન્સર છે. હવે કોને કહું હું કોને કહું. હવે પેલા રિપોર્ટ કઢાયા છે તે હવે એ છોકરો છે કે શાણા હવે ઘેરે કીધું નહીં. હા ચક્કર આવે છે.
કોંતામાં એ કોંતામાં 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 ભલે હાલ હવે ઘેર સમાચાર આલવા પડશે હાલ લા ખબર બોલા ખબર જ દઈ બાને કજે એવું કરાય મોય ફટાફટ હેડમાં કરજો હું સપણ તો કોંતામાં ઈ કપલા વારામ લુકડા ઉકાવતા હતા ને તો બે હોશ થઈ ગયા છે હા ઓવા હું કીધું તું યાર તેજુ દઈ હું આરામ કોશિશ કરી ઉઠતો જ નહીં ને એડો છે કોંતામાં નહીં ભોતે હું કાશું મથે તો કોનું ભોત બોલતો જ નહીં ચક્કર આયા લાગે ડોશી કોઈ ખાતી નહીં ને એટલે ના પેલું એમ્બ્યુલન્સને ફોન કરું એમ્બ્યુલન્સ નો ફોન નહીં કરો ઘેર લઈ જઈએ પેલા લે પકડજો તને કોઈ છે નહીં આટલામાં કોઈ એ ડોશી ડોશી ઉઠ કહું ઉઠ એ ડોશી હવે ડોશી તું કીનું હું કોમ નહીં કરી કે જે તને તું દરેક કોમમાં હું તારી હા રાખું તો હવે હું લે હેરાન કરું ડોશી ઉઠ કર આજા હવે લુગરો ધોવાનું વા પેલો વાહન બહાન લઈ તરાવ જતી રસ કરાતા આ ચક્કર આયા છે ટોકા મજૂરી કરાવવા પણ ખરા તર્ક ખાતી નહીં ટેમ એ ડોશી એટલે લાખાભાઈ એ ડોશી ઓ લાખાભાઈ ભાભી નું થયું હવે ચક્કર આય મફુભાઈ એ ડોશી ઉઠ કહું ઉઠ હવે આરામાં એ! કરતો નથી ભોય ફર્યો એવું હોય એમ ઓવા છે. હતા તમે બેન લાખાજી આજ ઘર લાગે છે ત્યાં જવા દે મને લાખાભાઈ થોડી હિંમત રાખો હજી તો તમારે થોડી સા પાછળ હા, એટલે હિંમત કોંતાબેન લાખાજી આગળ ને? રાખવી ઓહો સાહેબ આ એમને દવાખાનામાં રિપોર્ટ કઢાવવા આપ્યા હતા 2 દિવસ પહેલા હા તેના રિપોર્ટ આપવા આવે છે ત્યાં પણ સાહેબ ખબર નહીં પડતી પણ હાલો હા એમના રિપોર્ટ આવી ગયા છે ક્યાંથી આવ્યા સાહેબ દવાખાનામાંથી આવી દવાખાના પપ્પા જોજો એ સાહેબ આ ડોશીને જોવો એ લાખાભાઈ દાદા હું ડોક્ટર અચ્છા એમના પગ પકડશો ને. થોડી હિંમત રાખો લે તમને હું રિપોર્ટ આપવા આવ્યો છું તેમને આ રિપોર્ટ એમના આનો રિપોર્ટ લોહીનું કેન્સર છે હવે ડોશી તું જાણે છે રિપોર્ટ કરે મને તો ખબર નહીં તને કેન્સર છે એ ડોશી ટેન્શન જવું સાહેબ કેન્સર છે એ ડોશી હા ચલો તો હું જઉં છું મારે દવાખાને બીજું કામ છે સારું સાહેબ સારું. એ ડોશી એ લાખાભાઈ થોડી હિંમત રાખો આમાં આતું બાપા મને કેમ લેવા નહીં આયા હોય મને લાગે ખેતરમાં જતા રહ્યા હશે મારા માએ મસ્ત મસ્ત આ તો ખાવાનું બનાવ્યું છે મને કહેતા હતા કે દાળ ભાત બનાવ્યા તો કેમ જલ્દી જલ્દી કહેજો બાબા પેલું એ લેતા કે આપણો જજે બાબા માં બાપા સમજા માં નહીં થયું માં જોવા દે નહીં કોંતામાં ભાભી નહીં રહ્યો હું બાબા પેલું લેતા આવો. બેટા થોડી હિંમત રાખજે બેટા 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 અરે, બેટા શાંતિ રાખ બેટા બેટા શાંતિ રાખ બાપા બાપા બારે કેમ ઉભો થાય લાખાભાઈ થોડી હિંમત રાખો બાપા હિંમત રાખો બેટા રહેવા દે બેટા મામાએ કીધું તું ડોક્ટર બનવાનું તાર માને કેન્સર હતું બેટા તે હા ઓવા મામાને કેન્સર હતું બાપા ઓવા તું મને કેમ ના કીધું મને જ આજ ખબર પડી છે
માર મન કોઈ ના થાય માર મન કોઈ ના થાય બેટા શાંતિ રાખ બેટા શાંતિ રાખ માં જો તું ક્યાં નિમત મુ કરે ભાઈ તું ડોક્ટર બનવાનું કે તો હું ડોક્ટર બને ભાઈ હું ભણે રાત દાડો મહેનત કરે માં તો પિતા બાબા કે બાપા હિંમત રાખ બાબા માનો કે ઉભી થાય માને કે હવે ના બેટા લાવ ના માર મન ચોરી જવા દઉં હું માર મન ચોરી જવા દઉં હું માર મન ચોરી જવા દઉં બેટા શાંતિ રાખ ના માર મન ચોરી જવા દઉં હું ભાભી આ દુનિયામાં નહીં રહ્યો બેટા માર મન કોઈ નહીં દઉં મામા ના જવા દઉં મામા ચોઈ નહીં જાય લાખાભાઈ લાખાભાઈ કહે કે તમારે ચોરી ને બેટા બે જા પૂછ ના ના મન ભૂખ લાગી માં ઉભી થા ને ને બેટા તમે ભૂખ લાગી માં ખાવા આલું પણ ના માર મમ્મી જોડે છે ખાઈ માર મામાને ખવડાવે છે ને તો જ હું કઈ ને કે નહીં ખાઉં માં બેટા તમારી મમ્મી નહીં રહી આ દુનિયામાં તનામાં બાપો માં માં બેટા સોની લાખાભાઈ તમે સોની રાખો તમારી ચોરી ને દે બેટા ચોરી હિંમત બેટા દે બેટા હા તમે માર માન નહીં જવા બેટા બેટા ભૂલ જાય નહીં જવા દો માર માન ને પકડ માં ઉભી થા માં અમને લાવો બેટા રવા દે બેટા લાખાભાઈ ચોરી ચોરી લાવ લો દોરી જઈએ આવો ચાલશે લાવ બેટા રવા દે દવાખાને લઈ જાય હું દવાખાને બાપા તમે ફોન કરો એમ્બ્યુલન્સ ને ફોન કરો આપણે એમ્બ્યુલન્સ ને માર મન હું નહીં જવા દઉં માં ઉભી થા ને માં તે કીધું દાળ ભાત બનાવે હું સવારે નતું કીધું મને માં દાળ ભાત ખાવા ઉભી થા માં ટાઈટ કર ના મને નહીં જવાના બાપા તમે ક્યાં ને માર માને ઉભી થા બેટા બેટા પેલો બાદ બે જા બાપા સોના તમે મારો પિતા મન ના લઈ જાઓ તોય મન ના લઈ જાઓ બાપા બાપા ક્યાં ના મારો પિતા બેટા રવા દે આ લાખાભાઈ હવે મારું માં ચોરી કોણ જાણે છે લઈ જજો મામા નહીં જવા દઉં જા બેટા બાપા મારા જના પિતા મને અમારે તો ભેગો કાકી આપણે હાથ ઉપર લાકડા પાત્ર કેવું તમે દુકાન ઉભા ઉભા થયું કઈ આપણે લાકડો નાખવાનું એવું બધી તૈયારી કરો અમે એટલી કરું એટલી કર લઈને મેં પાલતું બધી તો તે થવાનું હતું કેવું બધું એવું કેન્સલ હતું મને કીધું નહીં એમ આપણને તો ખબર જ નહીં આમોદી પકડો